તો કોલેજ એડમિશન 2024ની અંતર્ગત બીજો રાઉન્ડ એટલે કે સેકન્ડ રાઉન્ડ જે છે એ કોલેજ માટેના અંડર ગ્રેજ્યુએશન માટેના રાઉન્ડની જાહેરાત થઈ ગઈ છે. હવે પ્રથમ રાઉન્ડ ઓલરેડી પૂરો થઈ ગયો છે અને પ્રથમ રાઉન્ડની અંદર જે વિદ્યાર્થીઓ એડમિશન ન મેળવી હોય અથવા તો પોતાની મનપસંદ કોલેજ પસંદ ન કરી હોય અથવા તો મેરિટ લિસ્ટમાં જ નામ ના આવ્યું હોય તો એવા વિદ્યાર્થીઓને હવે સેકન્ડ રાઉન્ડની અંદર અમુક પ્રકારની પ્રોસેસ કરવાની થાય છે, જેની અંદર ખાસ તો વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટ ક્યારે આવશે, પછી ઓફર લેટર ક્યારે તમે ડાઉનલોડ કરી શકશો, અથવા તો ઘણા વિદ્યાર્થીઓને એ પણ પ્રશ્ન છે કે શું વિષય ચેન્જ કરી શકાય છે અથવા પોતાની મનપસંદ કોલેજ છે એ બદલી હોય તો બદલી શકાય છે. એ બધી જ જાણકારી આપણે આ વિડીયો અંદર મેળવવાની છે. તો તમે અહીંયા જોઈ શકો છો એટલે કે જીકાસ પોર્ટલ દ્વારા હવે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીઓ અને કોલેજ તરફથી જે એક વિનંતી કરવામાં આવી હતી એના માટે બીજા રાઉન્ડ માટે આજે એટલે કે 27/6/2024ના રોજ અલગ અલગ ડેટા ઉપલબ્ધ કરવામાં આવે છે કે જે યુનિવર્સિટી અને કોલેજના લોકો જોઈ શકે, જેની અંદર એપ્લિકેશન છે, એપ્લિકેશન લિસ્ટ છે, એપ્લિકેશન રિજેક્શન છે, એલાઉમેન્ટ છે, ફાઇનલ અલાઉમેન્ટ ઓફર છે. એ બધા જ મેનુ એટલા જ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરવાના હશે કે જેમને પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ જગ્યાએ પ્રવેશ મેળવેલો નહીં હોય. એટલે કે તમે પ્રથમ રાઉન્ડની અંદર જો પ્રવેશ મેળવી લીધો હશે, કોઈ પણ કોલેજ કન્ફર્મ કરી હશે, તો તમને આમાંથી કોઈ પણ ડેટા તમને જીકાસ પોર્ટલ ઉપર તમારામાં દેખાવામાં આવશે નહીં. એટલે કે તમારું કોલેજમાં એડમિશન કન્ફર્મ થઈ ગયું છે તો તમે આમાંથી નીકળી ગયા છો. હવે જેવા વિદ્યાર્થીઓને એડમિશન કન્ફર્મ નથી થયું અને સેકન્ડ રાઉન્ડની અંદર એમનો સમાવેશ થવાનો છે, એવા વિદ્યાર્થી માટે આ તમામ મેન્યુ ઓપન થઈ જશે. એટલે કે જે તે કોલેજ છે એ કોલેજ મોડામાં મોડું 30/6/2024 સુધીમાં તમને ઓફર લેટર પણ મોકલી શકે છે. એટલે કે મેરિટ લિસ્ટની અંદર બહાર પડી ગયું હશે અને મેરિટ લિસ્ટમાં તમારો સમાવેશ થયો હશે બીજા રાઉન્ડની અંદર, તો જે તે કોલેજ દ્વારા તમને ઓફર લેટર તમારા મોકલવામાં આવશે. તમે લોગિન થઈ અને ઓફર લેટર ડાઉનલોડ કરી શકો છો અને પછી તમારે કોલેજની અંદર રૂબરૂ જઈ 1/7/2024થી 3/7/2024 દરમિયાન કોલેજમાં જઈ રૂબરૂ જે પ્રમાણે અસલ ડોક્યુમેન્ટ છે એ રીતે તમારે લઈ જઈ અને તમારું એડમિશન કન્ફર્મ કરવાનું છે, બરાબર. અને આ ખાસ વિદ્યાર્થી મિત્રો જોવાનું છે કે જે વિદ્યાર્થીઓ પ્રવેશ જીકાસ પોર્ટલ કન્ફર્મ કરી લીધો છે એવા વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડની અંદર ભાગ લઈ શકશે નહીં. હવે ખાસ અહીંયા તમે જોઈ શકો છો કે 29/6/2024ના રોજ કોલેજની અમુક કોલેજો નોટિસ બોર્ડ ઉપર પણ અને વેબસાઇટ ઉપર પણ તમારું જે મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને પ્રિન્ટ આઉટ લઈ ઓફર લેટરની અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ, ઝેરોક્સ ડોક્યુમેન્ટ લઈ અને બધા રૂબરૂ સાથે કોલેજમાં જઈને ફી ભરવાની છે, બરાબર. અને દ્વિતીય પ્રવેશ યાદીમાં તમારું નામ આવ્યું હોય તો તમે કરી શકો છો. હવે જે ઘણા વિદ્યાર્થીઓ કહે છે કોલેજ વિષય ચેન્જ થઈ શકે નહીં, તો વિષય ચેન્જ તમારે જે તે કોલેજની અંદર જશો અને જો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હશે અને ત્યાં બીજા વિષયની અંદર જો જગ્યા હશે તો તમને વિષય ચેન્જ કરી શકે છે. અને કોલેજ ચેન્જ કરવી હોય તો અત્યારે તો કોઈ શક્યતા લાગતી નથી. તમે જેટલી કોલેજ પસંદ કરી હશે એમાંથી તમને ઓફર મળી હશે અને એ તમારી પસંદગીની કોલેજ બનશે. ઘણા વિદ્યાર્થીઓ એક જ કોલેજ પસંદ કરી છે તો એમને હવે બીજો કોઈ ચાન્સ મળવાનો નથી, એ જ કોલેજમાં એમને એડમિશન લેવું પડશે. હવે ત્રીજા રાઉન્ડની અંદર શું થાય છે કે ત્યારે કદાચ પૂરક પરીક્ષા માટેના વિદ્યાર્થીઓને જે પરીક્ષા આપશે ને એમનું રિઝલ્ટ આવે ને એમને કોલેજ કરવા માટેનો મોકો આપવામાં આવે ને તે વખતે જો જીકાસ પોર્ટલ ઉપર ઓનલાઈન ફરીથી પોર્ટલ ચાલુ થાય તો બાકી રહેલા વિદ્યાર્થીઓને પણ લાભ મળી શકે છે, બરાબર. અત્યારે આ 3 રાઉન્ડની અંદર ત્રીજા રાઉન્ડમાં શક્યતા છે કે ફરીથી ઓપન થશે અને જે વિદ્યાર્થીઓ કશું પણ હજી સુધી નથી કર્યું એવા વિદ્યાર્થીઓને મોકો મળશે. કોલેજે પસંદગી કરવાનો છે, રજિસ્ટ્રેશન કરવાનું છે, એ ત્રીજા રાઉન્ડની અંદર મળવાની શક્યતા છે, પણ હાલ પૂરતી કોઈ દેખાતી નથી. અથવા તો ત્યારે નહીં મળે ત્રીજા રાઉન્ડમાં, તો એના પછી જ્યારે પૂરક પરીક્ષાનું રિઝલ્ટ આવશે એના પછી એ ફરીથી કરી શકે છે કોલેજ માટેનું અપ્લાય.